તો ભારે વરસાદના પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર નજીક હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી। વરસાદી પાણી ભરાઈ જતા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી। અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદના કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે, કારણ કે હાઈવે હાલ તળાવ બની ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે અમદાવાદથી આબુ જતા અને આબુથી અમદાવાદ આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો પાલનપુર નજીક હાઈવે પર 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી, કારણ કે અહીં પાણી ભરાઈ જવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ પાલનપુરમાં વરસાદના કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય ચાક જોડાઈ ગયા છે। સંજય, હાલ પાલનપુરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, ખાસ કરીને જે હાઈવે હાલ જાણે દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, વધુ વિગત સાથે જણાવશો? બિલકુલ પ્રીતિ, હું સીધા દ્રશ્ય જે છે તે અમદાવાદ પાલનપુર હાઈવેના એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આખો આ જે પાલનપુર હાઈવે જે છે તે વરસાદી પાણી જે ફરી વળ્યા છે, જે પ્રકારે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે કે આગામી 7 તારીખ સુધી ભારે વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે। અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને એ સ્થિતિને જોતા ધોધમાર વરસાદ જે અત્યારે પણ અવિરત વરસાદ જે વરસી રહ્યો છે, અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, અને 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર જે છે તે આ હાઈવે પર જોવા મળી રહી છે। અને હાઈવે પર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે, અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર આ પાલનપુર હાઈવે નહીં, સાથે સાથે પાલનપુર સિટીમાં પણ પાણી જે છે તે વરસાદી પાણી ભરાયેલા છે। 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને વડગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાથે સાથે દાંતીવાડા જે છે ત્યાં પણ 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને તેના કારણે પાલનપુર જે છે તે પાણી જોવા મળી રહ્યું છે। અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે વરસાદી પાણી જે હાઈવે પર ભરાયા છે, અને આબુ રોડ તરફ જતો આ માર્ગ જે છે, અને હાઈવે પર આ પાણી ભરાતા વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રીતિ, બિલકુલ। આ ઉપરાંત સંજય, જે રીતે આપે જણાવ્યું કે હાઈવે પર તો હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, પરંતુ પાલનપુરના અન્ય વિસ્તારોમાં પણ આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ આવી છે, વાહન ચાલકો તો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ જે સ્થાનિકો છે તેમની હાલત કેવી? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, અને અત્યારે પણ અવિરત વરસાદ જે છે ચાલુ છે, અને જે પ્રકારે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે, અને તે સ્થિતિને જોતા બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક એવા વિસ્તારો જે છે તે જે છે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। અને હું સીધા દ્રશ્યો જે આ પાલનપુર હાઈવેના પહેલાં હું પ્રીતિ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે સ્થિતિ જોઈ રહ્યા છો કે હાઈવે જે છે તે હાઈવે રોડ દેખાતો નથી, અને આ જાણે પાણી હાઈવે પર જે છે તે ફરી વળ્યા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એટલે કે હાઈવે પર તો પાણી છે, અને વાહન ચાલકો અને પોતાના વાહનો જે છે તે આ વરસાદી પાણી માંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સાથે સાથે પાલનપુર સિટી જે છે તેમાં પણ પાણી જે છે અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે તે જે વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અનેક એવા નીચાણવાળી જે સોસાયટીઓ જે છે ત્યાં પાણી ભરાયા છે, અને માત્ર વાહન ચાલકો નહીં પરંતુ જે પાલનપુરના જે રહીશો જે છે જે નીચાણવાળી સોસાયટીમાં રહી રહ્યા છે, અને તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને તેના કારણે સ્થાનિક લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જાણે પાણી નહીં પરંતુ આખે આ હાઈવે નહીં પરંતુ આ બેટમાં ફેરવાયો હોય, અને સર્વત્ર પાણી જે છે તે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પાલનપુર જાણે જળબંબાકાર થયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા પાલનપુર હાઈવે પર જોવા મળી રહ્યા છે, અને વાહન ચાલકો જે છે તેઓએ પણ જે છે પોતાના વાહનો પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે।
નાના વાહનો જે છે તે વાહનો બંધ પડી ગયા છે અને જે ફોર વ્હીલર ચાલકો જે છે કે મોટા ટ્રક ચાલકો જે છે તેઓ આ જે છે તે વરસાદી પાણી જે હાઈવે જે છે તે હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને જળબંબાકારની સ્થિતિ જે સર્જાઈ છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તે અટવાયા છે। દૂર દૂર સુધી 4 થી 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર લાગેલી છે અને તમામ વાહન ચાલકો જાણે આ વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે અને વરસાદી પાણીના કારણે હાઈવે બંધ થયો છે અને તેના કારણે બિલકુલ સંજય, આપનાથી સતત અપડેટ લેતા રહીશું। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં પાલનપુર અમદાવાદ હાઈવે પર હાલ ટ્રાફિક જામ સર્જાયો છે, વાહન ચાલકો મુશ્કેલીમાં। તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો। પાલનપુર 7 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું છે। ડેરી રોડ પર દુકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે। દુકાનોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે। દુકાનોનું સામાન પણ પાણીમાં તરવા લાગ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણીના લીધે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે મોટા ભાગનો હાલ દુકાનનો સામાન એ પાણીમાં બરબાદ થઈ ગયો છે। તો હાલ બનાસકાંઠામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ દેખાઈ રહી છે। મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। એપીએમસીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। અહીં ઇકબાલગઢમાં ભારે વરસાદ બાદ એપીએમસી પાણી થયું છે। ઇકબાલગઢ એપીએમસીમાં 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। શેડમાં પડેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો છે। વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। તો એનએચએઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેકાળજીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાઈ ગયા છે। વેપારીઓના આક્ષેપો છે કે સિઝનમાં બીજી વખત એપીએમસીમાં આ રીતે પાણી ભરાયા છે। કેટલાક વેપારીઓની પેઢીમાં પણ સામાન પલળી ગયો છે। તો ધાનેરામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા। અહીં ધાનેરાની રૂની પાસે રેલ નદી બે કાંઠે વહેતી થઈ। ભારે વરસાદના લીધે ધાનેરાની રેલ નદી એ બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। રેલ નદી તરફ ન જવા માટે વહીવટી તંત્રએ હાલ સૂચના આપી છે। લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। વરસાદનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી અમે આપને આપી રહ્યા છીએ। તો રેલ નદીના દ્રશ્યો, બે કાંઠે હાલ આ નદી વહેતી થઈ છે। અહીં રેલ નદી તરફ ન જવા વહીવટી તંત્રએ સૂચના આપી છે। તો બનાસકાંઠા જિલ્લામાં હાલ આભ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘરાજાએ જાણે ભૂક્કા બોલાવ્યા હોય, ઘણા ભાગો તરબોળ થયા છે। પાલનપુરમાં ધોધમાર વરસાદ બાદ પાણી થઈ ગયા છે તમામ વિસ્તારો। શહેરની ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। રહીશો ઘરમાં કેદ થવા માટે મજબૂર થયા છે। આનંદનગર, કૈલાસનગર, ચાણક્યપુરી સોસાયટીઓમાં હાલ આ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે। તો લડબી નદીનું વહેણ શરૂ થતા સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને હાઈવે પર પાણી ફરી વળ્યા। પાલનપુરથી આબુ રોડને જોડતો હાઈવે હાલ પાણી થયો છે। પાલનપુર પંથકમાં પડેલા 7 ઇંચ વરસાદમાં પાલનપુરથી આબુ રોડને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે। રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી, જેના દ્રશ્યો અમે આપને બતાવ્યા। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાલનપુરની સરકારી કચેરી બહાર વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરની મામલતદાર કચેરી પાસે મંદિરમાં પાણી ભરાઈ ગયા। તો ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ ગોગા મહારાજના મંદિરમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। તો હાલ બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ પાલનપુર કે જ્યાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। સરકારી કચેરીઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ છે। કચેરીની બહાર આવેલું મંદિર કે જે પણ તરબોળ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જનજીવન પ્રભાવિત થયું છે। મામલતદાર કચેરી પાસે મંદિર જળમગ્ન થયું તો ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા રોડ રસ્તાઓ હાલ જળમગ્ન બન્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો। તો
તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ હાલ ખૂબ જ વકરી બની છે. અહીં જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં પડેલા 6 ઇંચથી વધુ વરસાદના કારણે સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે. બાળકોને જોખમ લઈને સ્કૂલે ન આવવા માટે સ્કૂલો તરફથી સવારે અપીલ કરી દેવામાં આવી છે અને રજા પણ જાહેર કરી દેવાઈ છે. અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાલનપુર સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે, જેના કારણે આજે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે, રજા જાહેર કરવામાં આવી છે. સવારે જ આ જાહેરાત કરી દેવામાં આવી હતી. સવારથી જ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી. તો પાલનપુરના આ દ્રશ્યો ભયાવહ દ્રશ્યો, કારણ કે પાલનપુરમાં ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. શાળાઓની બહાર પાણી ભરાઈ ગયા છે, સરકારી કચેરીઓની બહાર પાણી ભરાયા છે. તો બનાસકાંઠામાં વરસાદનું જળ તાંડવ. પાલનપુરમાં 6 ઇંચથી વધારે વરસાદના પગલે સ્થાનિક ધારાસભ્ય પણ મેદાને આવ્યા. ધારાસભ્ય અનિકેત ઠાકર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. પાલિકાની ટીમ સાથે તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પરિસ્થિતિ પર કાબુ મેળવવાના તેઓ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. તો હાલ ભારે વરસાદના કારણે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓ પહોંચ્યા. અહીં તંત્ર સાથે તેઓ પહોંચ્યા હતા. પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર, ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ, અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે. તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી, અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે. તો બનાસકાંઠાના ધાનેરા શહેર પણ હાલ તરબોળ થયું છે.